પાર જો હું તારા માટે સાડી લઈને આવ્યો. પણ તમે તો મને એવું નતા કહેતા કે તમારી જોડે પૈસા જ નહીં, તો પછી આ સાડી ચાઈ લાયા? મેં એવું હે ને મેં મારું 2 લીટર લોહી વેચ્યું અને એની અંદરથી જે પૈસા આવ્યા ને એમાંથી હું તારા માટે સાડી લઈને આવ્યો છું. ના હોય, જો તમારે આવું જ કરું તું તો પછી તમારી કિડની ના વેચી મરાય, તમારો હોનાનો સેટ ના આવી જાત. લોહી વેચવાની છે જરૂર હતી. હાય હાય પારુલ, આજ તો તું રોમેન્ટિક મૂડમાં હે. શું તંબુરો રોમાન્ટિક મૂડમાં હું તમને 2 દિવસથી કહેતી હતી કે લાઇટ બિલ ભરી આવો, લાઇટ બિલ ભરી આવો, તો તમે લાઇટ બિલ ભરવા ના જ્યાં તો આજ લાઇટ કાપી જ્યાં. લો પકડો રોમેન્ટિક મૂડ વાળા આયા મોટા. ભાવેશ, તમને ખબર હે શું? આજુ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જઈને હા? તો મને પહેલી વાર કોક ઈમાનદાર માણસ મળ્યો. ના હોય, કોણ હતું એ મહાશય? પેટ્રોલ પંપ વાળો ભાઈ. લે એવું તો શું કર્યું ને? મેં એ ભાઈને એવું કીધું ને કે હું પેટ્રોલ હોય ને હોવાનું પૂરી આપો, હમ. તો એ રે ભાઈ હે ને એમને પેટ્રોલ પૂરી દીધું. પછી હે ને મેં એમને કીધું કહું કેટલા પૈસા થાય, તો કે આમ તો બેન હે ને 120 રૂપિયા થાય, પણ તમે કાયમના ગ્રાહક હો ને એટલે કે 100 રૂપિયા આપી દો. કેવું હારું ના કે અત્યારની દુનિયામાં આટલા ઈમાનદાર માણસો હોય. ક્યાંથી આવી હતી? પણ બિચારાએ તો કીધું ને કે 120 થાય પણ 100 આપી દો, તાણે તો હારું ના કર્યું કેવું? તમને કહેવાય ગયું. જો તારી મમ્મીએ આજ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર એની ભૂલ સ્વીકારી. આજ મને એને શું કીધું ખબર કે તમારી સંગાત લગ્ન કરીને મારી ભૂલ થઈ છે. મમ્મી તે મારા પપ્પાને ચમ પસંદ કર્યા હતા? જવા દે ને બોડી, એ બધું શું પૂછે હે? કેમ આલે? એમાં એવું હે ને બેટા કે તાર પપ્પા કાળા હે ને મારો ફેવરેટ કલર કાળો હતો એટલે મેં તાર પપ્પાને પસંદ કર્યા. અલી બોડી, તું તારા ધણીને કંટ્રોલમાં જે રીતે રાખે હે? મારો ધણી તો મારી એક વાત નહીં સાંભળતો અને આખા ઘરનું કામ એ મારે જ કરવું પડે. ઘણા વર્ષ પછી આપણા ઘરે આવવાનું હે તો એને ખાવાનું કહેજો પાછા. હેલો, સાંભળ્યું ચાલે સાહેબ? તમારી બેન શું કહે? ખાવાનું ખાઈને આવજો, ભૂખ્યા ના આવતા પાછા. હું એને અહીંયા ખાવાનું કોઈ કહું પછી તારા ચોક પાડવો જોવે ને. હું ચોક પાડે ને એ કહેવાય કે ખાઈને આવજો. શું કહું પણ એને એ કીધું એવું બોલ તું. હેલો. પપ્પા, હા બોલ બેટા. આ નવું વર્ષ આવ્યું હા, તો તમને એવું નથી લાગતું કે આપણે ઘરમાં કંઈક બદલવું જોઈએ? મને સારું એવું લાગે તો છે કે કંઈક બદલવું જોઈએ. શું બદલવું જોઈએ? મારી સામે તો જોતા જ નહીં તમે. અલી તાર મમ્મીને હું એવું કહેવા માંગુ કે તાર મમ્મીને પૂછી લે શું બદલવું જોઈએ. આમ તો પહેલા બોલો ને એવી રીતે, આ તો ડાયરેક્ટ આમ જુઓ તો મને કેવું થાય. પણ તને શું કરવા બદલું હું? હવે આ ઉંમરે મને કોણ હાલે? તમે કાયમ ન કરી બાજો ઉઠતા તીર એટલે હોય બાજવાનું ગોતતી હોય બોડી.